આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરેશ્વરજી મહારાજા અને એમના દ્વારા પન્નાલાલભાઈ એ બાળકને અપાયેલી દીક્ષા અને જાણે દીક્ષા પછીથી પૂજ્ય આચાર્ય ભગવંતનો થયેલો શક્તિપાત અને બધી જ ઉર્જાઓ જાણે કાર્યાન્વિત થઈ હોય એ રીતે પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાનો વિકાસ. આ બધી જ ઘટનાઓ એટલી અપ્રતિમ રીતે આગળ વધતી હતી કારણ કે આ વિકાસ એ કોઈ પોલિટિકલ પાર્ટીનો વિકાસ નહોતો કે જે ક્યારેક ગમે તે દિશામાં વહી જતો હોય. આ વિકાસ ડાહ્યો વિકાસ હતો અને બહુ સમજણપૂર્વકનો વિકાસ હતો અને સૌથી મહત્ત્વનું કે સર્વાંગી વિકાસ હતો. જીવનના દરેક ક્ષેત્રની અંદરમાં સાહેબ વિકસિત થયા. શિષ્ય તરીકે પરફેક્ટ જીવન ચાલી રહ્યું હતું. એ સાથે શિષ્યત્વને અનુરૂપ બધા જ ગુણો એમનામાં આવતા ગયા. વિનય, વયાવચ આદિ ગુણો. અને એ જીવનમાંથી જ્યારે પોતે શિષ્યમાંથી ગુરુ બન્યા ત્યારે શિષ્યો પ્રત્યેના એમના વાત્સલ્યભર્યા એ વર્તનને બધા દ્વારા ગુરુપણાને એમણે સાર્થક કર્યું. એમાંથી આગળ વધ્યા, આચાર્ય પદ શોભાવ્યું અને આચાર્ય પદે બિરાજમાન થઈ અને પરમાત્માના શાસનની અંદરમાં રહેલા ભક્તો, શાસનના શ્રાવક શ્રાવિકાઓ એ બધાને પણ આશ્રય આપવાનું એક જબરદસ્ત કાર્ય સાહેબે ખૂબ સુંદર રીતે પાર પાડ્યું. આમ પોતાના જીવનની દરેક ઘટનાઓ, દરેક પ્રસંગો એને સાહેબ બહુ જ સુંદર રીતે પાર પાડતા હતા. સાહેબની પાસે કથાઓ બહુ સરસ રહેતી, એમાં પણ રૂપક કથાઓ બહુ સરસ રહેતી. આપણે આની પહેલાં પણ કેટલીક કથાઓ જોઈ, સાધર્મિક વાત્સલ્ય માટેની વગેરે. હજી એક કથા કે જે સાહેબ બહુ સરસ રીતે લેતા હતા, પ્રવચનમાં પણ અને કોઈ વ્યક્તિગત રીતે આવે તો પણ. આ કથા સાંભળવા દ્વારા સાહેબના જીવનની અંદરમાં પોતે ગુરુનું મહત્ત્વ કેટલું સમજ્યા હશે એ કળી શકાય અને પોતે ગુરુ તરીકે લોકોના જીવનમાં કેટલા મહત્ત્વના રહ્યા હતા એ પણ કળી શકાય. નાનકડી દૃષ્ટાંત કથા. એક વખત જંગલમાં એક બકરીની પાછળ એક રીંછ પડ્યું. બકરીને પકડાઈ જવાનો અને મરી જવાનો ભય પ્રગટ્યો. એટલે બકરી તો દોડતા દોડતા એકદમ સ્પીડ પકડીને ભાગવા લાગી. આ બાજુ રીંછ છે અને જમવાનું ભોજન જોઈએ છે એટલે એ પણ પાછળ ભાગે છે. હવે આગળ વધતા વધતા બકરીએ સ્માર્ટનેસ વાપરી અને એ પાણીનું તળાવ હતું એમાં ઘૂસી ગઈ, કૂદી ગઈ સીધી. રીંછ પણ એની પાછળ પાછળ પાણીના તળાવમાં ઘૂસી ગયું. હવે બકરી અને રીંછ બંને તળાવમાં આગળ વધી રાખે છે. ત્યાં અચાનક જ તળાવની અંદર વચ્ચે કાદવનો એક પેચ આવ્યો. એટલે બકરી એના પગ એ કાદવની અંદર ખૂંચી ગયા. રીંછને એવું લાગ્યું કે હવે બહુ સિમ્પલી કેટલીક ક્ષણોની અંદરમાં જ હું આનો કોળિયો કરી જઈશ. પણ કમનસીબે રીંછ પણ એ જ કાદવની અંદરમાં થોડાક ડગલા દૂર હતું અને એ પોતે કાદવમાં ફસાઈ ગયું. બંનેમાંથી એક પણ પ્રાણી એ કાદવમાંથી બહાર નીકળી શકતા નથી, એક ડગલું આગળ ભરી શકતા નથી. હવે બંને થોડાક અંતરે છે પણ છતાં પણ બંનેના મનની અંદરમાં આટલા વખતથી બંને એકબીજાની આગળ પાછળ રહ્યા, ભલે ભયના કારણે રહ્યા અને ખોરાકની લાલચના કારણે રીંછ રહ્યો, પણ તેમ છતાં પણ હવે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. એટલે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ભય વિનાની થયેલી બકરીએ રીંછને સૌથી પહેલો સવાલ પૂછ્યો, અલ્યા રીંછ, તારા માથે કોઈ ગુરુ
અથવા તારો કોઈ ધણી છે કે નથી? અને પેલા રીંછે ના પાડી, હું કંઈ પાલતું છું કે મારા માથે કોઈ ધણી કે માલિક હોય? અને બકરી જોર જોરથી હસવા લાગી. એટલે રીંછે ગુસ્સે થઈને કીધું કે હસે જશે નહીં? તો કે તું તો ગયો, હવે જેના માથે ધણી ન હોય એને હવે બચાવવા કોણ આવે? એટલે રીંછે કીધું કે આ કાદવમાંથી તો તું પણ નથી બચી શકવાની. તને શું લાગે છે કે આ કાદવમાં ને કાદવમાં તું કેટલો સમય કાઢી શકીશ? ન તું સમય કાઢી શકવાની છે ને હું જ વધારે સમય કાઢી શકવાનો છું. આમ અડધો દાડો, પોણો દાડો ને 1 દાડો થશે ત્યાં તો આપણા રામ રમી જવાના છે અને તને મારા પર હસવું આવે છે? અને ત્યારે બકરી એને એમ કહે છે કે જો હું રાત્રે ઘરે નહીં પહોંચું ને એટલે મારો માલિક મને શોધવા માટે નીકળશે અને સવાર પડતા પહેલાં એ મને શોધી જ લેશે અને આ કાદવમાં પડેલી એની બકરીને જોઈ અને તરત જ એ ગમે તે ઉપાયે કાદવમાંથી એને બહાર કાઢીને એને ઘરે લઈ જશે. પણ તને તો કોઈ બચાવવા નહીં આવે, કારણ કે તને કોઈ શોધવા જ નહીં આવે. અને કોઈ શોધવા તને નહીં આવે કારણ કે તારા માથે કોઈ ધણી જ નથી. તારો ધણી હોત તો તને શોધવા આવ્યો હોત. રીંછે સાંભળ્યું અને ચૂપચાપ એક ક્ષણોની રાહ જોતો હતો કે આ બોલે છે એવું ખરેખર થાય છે કે નથી થતું. અને થયું પણ એવું જ. બકરી તો એમ કહેતી હતી કે રાત્રે નહીં આવું તો એ મને શોધવા નીકળશે. એની જગ્યાએ તો સાંજ ઢળી એવું તરત જ થોડીક વારમાં એનો માલિક આવી ગયો અને આવી અને શોધતા શોધતા જાણે પોતાની બકરી દેખાણી એટલે તરત પાણીમાં કૂદ્યો, તળાવમાં, અને સીધો બાજુમાં આવી અને ગમે તે પ્રકારેથી કાદવને દૂર કરી પોતાની બકરીને મસ્ત તેડી લીધી પ્રેમથી અને તેડીને બહાર વયો ગયો. રીંછ બાજુમાં પડ્યો છે, કાદવમાં ખૂંચાયેલો પડ્યો છે. રીંછને જોવાની પણ એને તસદી ન લીધી અને એ નીકળી ગયો. અને હવે રીંછ મનમાં વિચારે છે કે ગમે તેટલા અમે લોકો જંગલની અંદરમાં ફરી અને પોતાનું રાજ ચલાવતા હોઈએ, પણ એક વાત ચોક્કસ છે, જો માથે ધણી નથી તો અમને મૃત્યુથી બચાવનાર કોણ નથી? ધણી હોત તો આજે બચી ગયો હોત. જીવનની અંદરમાં ગુરુ હશે તો બચી જશું. કાદવમાં ખૂંચાવાનું તમામ જીવોને થવાનું. ખોટા પ્રસંગો આકર્ષી લેશે. ધર્મી હોય કે અધર્મી હોઈએ, ખોટા પ્રસંગોનું આકર્ષણ તો દરેકને થવાનું. પણ એવા સમયે રાત પડશે ને એટલે ગુરુ શોધવા આવશે. ભાઈ, આજે કેટલા આકર્ષણ થયા હતા, કેટલી જગ્યાએ પાપના નિમિત્તમાં પગ મૂકવાનું થયું હતું. ચાલ, વાત્સલ્યથી પ્રેમથી ઉચકી અને તરત પ્રતિક્રમણ કરાવી અને ચોખ્ખા કરી દેશે. જીવનમાં ગુરુ છે તો પાપથી બચવાનો ઉપાય છે, એટલું નહીં ભાવાંતરની દુર્ગતિથી પણ બચવાનો ઉપાય છે. અને એટલે આ ભવની અંદરમાં કમસે કમ માથે ગુરુ જોઈએ ને જોઈએ. સાહેબ પૂછતા કે તમને ફેમિલી ડૉક્ટર હોય છે તો ફેમિલી ગુરુ રાખવામાં વાંધો શું હોય છે? તમને ડૉક્ટરની ડિગ્રી જોયા વગર ડૉક્ટરને ક્યારેય તમે પૂછવા જાઓ છો કે પહેલાં બધી ડિગ્રીઝ આપો તમારી, એ પછી ડિગ્રીઝ તમે કઈ રીતે કોપી કરીને પાસ થયા છો કે કઈ રીતે પાસ થયા છો એ હું પહેલાં કોલેજમાં જઈને વેરીફાઈ કરીશ. એ પછીથી મને લાગશે કે તમારું બધું જજમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. જો તમે ભણ્યા છો ટેકનિકલી સ્ટ્રોંગ તો પછી હું તમારી દવા વાપરીશ અને પછી હું તમને પૈસા આપીશ. કેટલી વાર આવું આપણે ડૉક્ટર હારે કર્યું. પણ ગુરુની બાબત આવે તો કદાચ આપણે આવા જોઈએ છે. ગુરુ બરાબર છે કે નહીં પહેલાં બહુ ચેક કરો. એ ચેક કર્યા પછીથી હવે ગુરુના બીજા બધા પાસ્ટ એક્સપિરિયન્સીસ લોકોના કેવા છે એ ચેક કરાવડાવો. એ બધા હજી પણ બરાબર લાગે અને સારા લાગે તો પાછું એમ થાય કે ગુરુ આપણી ફેવરનું બોલશે કે નહીં. આપણને જે ગમે છે એ પાછું એમને ન ગમતું હોય તો લોચો. અને છેવટે આપણે એવું વિચારીએ કે આમ એકને બંધાઈને કેવી રીતે રહેવાય, પછી એમનું બધું માનવું પડે અને એ કંઈક અજુગતું કહી દે તો એના કરતાં કંઈ જ નહીં, હરાયા ઢોરની જેમ રહેવાનું. પણ એક વાત નક્કી છે કે માથે ગુરુ નથી તો આપણું અંતિમ સ્થાન એ રીંછ જેવું જ રહેવાનું. સાહેબ આટલી સરસ મજાની એક દ્રષ્ટાંત રૂપક કથા આપતા
કે જીવનમાં રીચ બનવું મહત્ત્વનું નથી, પણ ધણીવાળી બકરી બનવું એ વધારે મહત્ત્વનું છે. આ મહત્ત્વતા સાહેબ સમજાવતા, અને એવું નહીં કે આ સમજાવેલી મહત્ત્વતા એ ફક્ત બીજાને સમજાવવા માટે હતી. સાહેબને જેમણે પોતાના ગુરુ તરીકે માન્યા છે, સ્વીકાર્યા છે, હૃદયની અંદર સ્થાપિત કર્યા છે, એ બધા લોકોની વાતો, એ બધા લોકોના અનુભવો સાંભળીએ તો ખરેખર એવું લાગે કે એ બધી વ્યક્તિઓ પણ ધન્યભાગી છે કે જેમણે એમને ગુરુ તરીકે સ્વીકાર્યા, તો એમને એમના જીવનની અંદરમાં આ બધી અનુભૂતિઓ પણ થઈ. આવા કેટલાય વ્યક્તિઓ હશે, નામી અનામી, કે જેમણે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા પાસેથી કેટલુંય મેળવ્યું હશે, કેટલુંય. એમાંના એક પ્રસંગને આપણે બહુ હૃદયની સરળતાથી સાંભળવો છે. આની અંદરમાં કોઈ ઠઠારો કે દેખાડો નથી કરવો કે સાહેબ કેવા ચમત્કારી પુરુષ હતા, પણ સાહેબ કેટલા પ્રેમાળ હતા, કેટલા વાત્સલ્યસભર હતા, અને એમના આશ્રિતોની નાનામાં નાની વસ્તુઓનું પણ કેટલું ધ્યાન રાખનારા હતા. એની એક સામાન્ય ઝાંખી આપણને આ પ્રસંગમાંથી મળે છે. પ્રસંગ છે ટેક્સબોલ્ટ ફેબ્રિક્સના માલિક જીતેન્દ્રભાઈ શાહ, સાહેબના અનન્ય ભક્ત. અને સાહેબનો જ્યારે કોઈ પરિચય ન હતો ત્યારે સુરતના મારા એક વેપારીએ મને ફોન કરીને કહ્યું કે ગિરધરનગરના ઉપાશ્રયની અંદરમાં પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા બિરાજમાન છે, તમે એને એકવાર મળવા જજો. એમના સજેશનથી હું સાહેબને વંદન કરવા ગયો અને ઔપચારિક કેટલીક વાતો થઈ. સાહેબને સામેથી પૂછ્યું કે સાહેબ કંઈક લાભ આપો. એટલે સાહેબે સિમ્પલી કીધું કે આવી રીતે 108 ભક્તિ વિહાર ધામ બની રહ્યું છે, તો એમાં 11,000 રૂપિયાના લાભો પણ છે. એટલે એમણે કીધું જી સાહેબ, તો મને એક લાભ આપો. તો સાહેબે સામેથી પૂછ્યું કે ના, એમ નહીં, તમે પેલા વ્યવસાય શું કરો છો એ જણાવો. અને પછી તરત પૂછ્યું કે માસિક આવક અંદાજે કેટલી હોય છે. એ બધા પ્રશ્નોના જવાબ મળ્યા પછીથી સાહેબે રજા આપી કે સારું, તમે 11,000નો લાભ લઈ લો. આ વાતની જીતેન્દ્રભાઈ ઉપર બહુ જ વ્યવસ્થિત અસર પડી કે સાહેબ સામા વ્યક્તિના મૂળમાં ગયા વગર એની પાસેથી 1 રૂપિયો લેવા પણ સાહેબ તૈયાર નથી. આમને આમ સંપર્ક વધતો ગયો. હવે વર્ષો ગયા અને આખા ફેમિલીએ ગુરુ તરીકે સ્વીકાર્યા. સાહેબ સાથે સખત એક્ટિવ બી રહ્યા કેટલીય સંસ્થાઓમાં. હવે અમદાવાદના જ એક વિસ્તાર, રાજનગરના વિસ્તારની અંદરમાં એમનો એક બંગલો તૈયાર થયો, અને એ બંગલાની અંદરમાં એમણે શિફ્ટ થવાનું હતું. અને એ વખતે સાહેબનું ચાતુર્માસ હતું ઘાણેરાવ, રાજસ્થાન. એટલે એ અને એમના ધર્મપત્ની બંને ઘાણેરાવ વંદન કરવા ગયા. નવા બંગલામાં સાહેબ આપ પગલાં કરો, એ પછીથી જ અમારે રહેવા જવું છે, આવી અમારી ભાવના છે. સાહેબે તો સ્પષ્ટ ના પાડી કે કોઈ અનુકૂળતા જ નથી. ઘાણેરાવમાંથી વિહાર કર્યા પછીથી પણ ખાસ અત્યારે રાજનગરનો તો કોઈ પ્લાન જ નથી આવવાનો. આ લોકોએ જીત કરી કે નહીં સાહેબ, તો અમે પછીથી રહેવા જશું, ભલે 1-2 વર્ષ થાય. પણ સાહેબે કીધું કે એવું નહીં, તમે રહેવા વહી જાઓ. સાહેબની આજ્ઞા થઈ એટલે વાસ્તુ વગેરે કરી અને રહેવા આવ્યા. અને બીજે જ દિવસે સૂતા હતા અને એકાએક અડધી રાત્રે બંગલાની બહાર લોન્ચ ઉપર કોઈના ચાલવાનો અવાજ આવ્યો. એટલે બધા જ બંને જણા બહાર નીકળ્યા તો તરત જ વાસક્ષેપની સુગંધ આવવા લાગી. એટલે પેલા એમને ભ્રમ થયો કે આ મારા એકલાનો જ અનુભવ છે કે શું. એટલે એમણે તરત જ એમના ધર્મપત્નીને પૂછ્યું કે તમને આવી કઈ સુગંધ આવે છે, આવો કોઈ અનુભવ થાય છે. એટલે એમણે તરત કીધું કે વાસક્ષેપની સુગંધ બહુ સ્પષ્ટપણે સમજાય છે કે આ વાસક્ષેપની સુગંધ છે. અને મેં કોઈકના ચાલવાનો પગરવ સાંભળ્યો છે, અવાજ સાંભળ્યો છે. બંનેઓને આશ્ચર્ય થયું કે આ બધું શું હશે. અને તરત જ ફરીથી વંદન કરવા માટે ઘાણેરાવ ગયા. કારણ કે બંનેઓને એમ થયું તો ખરું કે આવો ચાલવાનો અવાજ અને વાસક્ષેપ એટલે આચાર્ય મહારાજ આવ્યા હશે કે શું હશે, ભગવાન જાણે, સાહેબે કોઈકને મોકલ્યા હશે. અને ઘાણેરાવ વંદન કરવા માટે તાત્કાલિક ગયા. હજી એ લોકો ઘાણેરાવ પહોંચ્યા અને ઉપાશ્રયમાં પગ મૂકે ત્યાં તરત જ સાહેબે એમને પૂછ્યું કેમ,
તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને? અને આ બંને સ્તબ્ધ હતા. આ કયું વ્યક્તિત્વ, આ કયો અનુભવ? ફક્ત અમારી ઈચ્છાને એક આકાર આપવા માટે આ રીતનો અનુભવ, આ રીતનો એક ચમત્કાર. સાહેબ પોતે બેઠા છે ઘાણેરાવમાં અને રાજનગરની અંદરમાં સાહેબ પોતાની અનુભૂતિ આપી દે. પોતાના આશ્રિતો માટેનો સાહેબનો કેટલો જબરદસ્ત ભાવ કે એમની સામાન્ય ઊભી થયેલી ઈચ્છાને પણ એ ક્યારેય અવગણતા નહોતા. આવા તો કેટલાય લોકોને અનુભવ સાહેબના થયા હશે કે જે અનુભવથી આપણે એવું માની શકીએ કે સાહેબ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટે પણ ખૂબ વિચારતા હતા. અને આ વિચારણાનું લેવલ ફક્ત પોતાના સમુદાયના ભક્તો અથવા જૈન શાસન સુધી સીમિત ન હતું, એવા પણ દ્રષ્ટાંતો સાહેબના જીવનમાં આવ્યા છે. સાહેબ એકવાર વિહાર કરી રહ્યા હતા. પૂનાથી મુંબઈ તરફનો વિહાર હતો અને થોડું મોડું થયું હતું. સાંજના મુકામે પહોંચવું પડે એમ હતું. એટલે તરત જ ઉતાવળમાં થોડુંક નાના મહારાજે પણ કીધું કે સ્પીડ પકડીએ. સામે પક્ષે કેટલાક શ્રાવકો ત્યાં ઊભા રાહ પણ જોતા હતા અને જો વહેલા ન પહોંચીએ તો સાહેબને પાણી વાપરવાનું પણ શક્યતા ન રહે. એટલે બધા જ એકદમ ભાગમાં મહાત્માઓ થોડા સ્પીડમાં ચાલતા હતા. એવામાં અચાનક જ સાહેબ જ્યાં વિહાર કરી રહ્યા હતા એક્ઝેક્ટ એની જ થોડોક બાજુમાં એક અકસ્માતની ઘટના બની. એક ટ્રકવાળાએ બાઇક સવારને ટક્કર મારી. બાઇક સવાર જોરથી રોડ ઉપર પટકાયો. બહુ ઈજા ન થઈ, પણ આટલા મોટા જર્કના કારણે એ બેભાન થઈ ગયો. ટ્રક ડ્રાઈવર તો ટ્રક લઈને ભગાડીને ભાગી ગયો. સાહેબ આખી આ ઘટના જોઈ પોતે અને તાત્કાલિક પોતાની વ્હીલચેર અટકાવી. બધા મહાત્માઓને અટકાવ્યા અને એમણે એમ કીધું કે પહેલાં આ બાઇક સવારને ટ્રીટમેન્ટ મળવી જોઈએ, એના સિવાય આપણાથી કંઈ આગળ ન વધાય. અને સાહેબે તો તરત આ ઈચ્છા વ્યક્ત કરી અને પોતે નવકાર અને માંગલિક ગણવાનું શરૂ કરી દીધું પેલા બાઇક સવારના કાનમાં. આ બાજુ મહાત્માઓને આગળ પહોંચવાની ઉતાવળ, પણ સાહેબની આજ્ઞા અને એ સમયનો ધર્મ એટલે લગભગ અડધો કિલોમીટર દૂર કેટલાક વ્યક્તિઓ એમને દેખાયા કે આટલે દૂર સુધીમાં કોઈક દેખાય છે. એટલે ઊંધો વિહાર કર્યો. લગભગ પોણે કિલોમીટરે વ્યક્તિઓ મળ્યા અને સાહેબે મહાત્માઓએ એમને કીધું કે આવી રીતે આગળ એક એક્સિડન્ટ થયો છે, તો જરા તાત્કાલિક તમે આવો ને. એટલે એ લોકો તરત સાહેબની હારે આવ્યા અને આ યુવાનને તરત જ ટ્રીટમેન્ટ માટે એમ્બ્યુલન્સને ફોન કર્યો. થોડીક વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ અને એમ્બ્યુલન્સમાં એ ભાઈ બાઇકવાળા ડ્રાઈવરને નાખી અને એનો જે વહીવટ કરવાનો હતો એ રીતનો આગળનો વહીવટ થયો અને પછીથી વિહાર શરૂ થયો. એ વિહારની અંદરમાં સાહેબ જે મુકામે પહોંચ્યા એ મુકામે પાણી ચૂકવવા માટે પણ સાહેબને સમય ન રહ્યો. અને તેમ છતાં પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબનું પ્રેમ તીર્થ હૃદયનું એટલું બધું મજબૂત હતું, એટલું બધું પવિત્ર હતું, એટલું બધું સક્ષમ હતું કે એમના દેહને કંઈ કરતાં કંઈ જ અણસાર પર ન આવ્યો કે કંઈક ઓછું થયું છે. જ્યાં પ્રેમ છે ત્યાં સંતુષ્ટિ છે અને જ્યાં સંતુષ્ટિ છે ત્યાં પછી ભૂખ તરસ તો બહુ દૂરની વસ્તુ છે. કોઈ દ્રવ્યનો અભાવ ક્યારે નડતો નથી. સાહેબના જીવનની આ એક સુપર લાક્ષણિકતા કે સાહેબને જાણ્યા અજાણ્યા તમામ વ્યક્તિઓ માટે અનહદ વાત્સલ્ય. પુલવામાની અંદર આતંકી હુમલો થયો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી રૂપે પાકિસ્તાન ઉપર કરેલા એટેકની ઘટનાથી સર્જિકલ સ્ટ્રાઇક કરી. તારીખ 26મી ફેબ્રુઆરી 2019 એ દિવસે આખી એક ઘટના થઈ કે જેમાં આપણા લગભગ 350 જેટલા આતંકીઓને આપણા જવામર્દ સૈનિકોએ ખાત્મો બોલાવી દીધો. આ પહેલાં વર્ષોથી આપણી પર આતંકવાદી હુમલા થતા, પણ દરેક સરકાર આ જ રીતે કહેતી કે અમે આ સહન નહીં કરીએ અને તેમ છતાં પણ ચૂપચાપ બધું જ આપણે ત્યાં સહન થતું હતું. પણ આ ક્ષણ એવી આવી કે જ્યારે આપણા દેશે, આપણા દેશના લશ્કરે એક વળતો જવાબ આપ્યો અને એક વીરને છાજે એવી એક કાર્યવાહી થઈ
કરુણા અને જીવદયાથી છલોછલ હૃદય ધરાવતા એવા પ્રેમસુરી મહારાજ સાહેબને આ ઘટનામાં કોઈ પણ પ્રકારે ઇન્વોલ્વમેન્ટ લેવાનું મન થાય? એક બાજુ દેશનું ગૌરવ છે અને બીજી બાજુ 350 જેટલા આત્માઓ એ મૃત્યુને પામ્યા, એ પણ બહુ અણધાર્યા અને બહુ કારમાં મૃત્યુને પામ્યા. હવે આ ઘટનાની અંદરમાં સાહેબને કેટલીક વાર એક પત્રકાર વગેરે મળ્યા હતા. લોકો તો પૂછતા હતા. તો પત્રકારે એમને પૂછ્યું કે સાહેબ, 26/11ના આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. જૈન ધર્મએ અહિંસાને વરેલો છે. આવા આતંકવાદી હુમલા માટે એક જૈન સાધુ તરીકે આપ કેવી પ્રતિક્રિયા આપશો? અને સાહેબ, પુલવામા પછી થયેલા સર્જિકલ સ્ટ્રાઇક માટે પણ આપના હૃદયમાં કયા ભાવ ઉર્મિઓ આપને પ્રગટે છે? અને સાહેબે જવાબ આપ્યો. શું આપ્યો એ આવતીકાલે જોઈએ. સાહેબના બીજા અનેક ગુણો, અનેક વાતો, અનેક પ્રસંગોને પણ માણીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.